રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી રોડ રસ્તા અને ખુલ્લી ગટરોથી લોકો અનેક મહિનાઓથી હેરાન પરેશાની ભોગવી રહ્યા છે. ઉપલેટાના મોટાભાગના રસ્તાઓ હાલ કાદવ કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય બની ચૂક્યા છે. લોકોને વાહન ચલાવવો તો ઠીક, પણ ચાલીને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અનેક વિસ્તારો કીચડવાળા અને રસ્તાઓમાં વાહનો સ્લીપ થવા સહિત રાહદારીઓ પણ પડી જવાના અને શારીરિક નુકસાન થવાના અનેક બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં નિર્ભય તંત્રના નજરમાં કંઈ આવતું નથી. તો છેલ્લા હાલ 1.5 મહિનાઓથી જીકરિયા ચોક પાસેના રસ્તાઓ પર ગટરો ભરાઈ જવાથી ગટરોનું તમામ ખરાબ અને બદબૂદાર પાણી રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેમ ભરાઈ ચૂક્યું છે. જ્યાં અનેક દુકાનદારો અને રહેણાંક વિસ્તારોમાં હજારો લોકો અવરજવર કરતા હોય છે. તેમજ સ્કૂલે જતા નાના બાળકો પણ આ રસ્તા પરથી પાણીમાં ચાલીને જતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ થશે તેવો સ્થાનિક દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હોય તેમ જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં મોટી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તંત્ર થોડા દિવસોમાં આનો ઉકેલ હલ નહીં કરે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. હું સોએબભાઈ રજાકભાઈ મસીહા ઉપલેટા અને કુંભારવાડા નાકા સબરપાન મારી દુકાનનું નામ. અને આ રોડ ઉપર એટલું પાણી ભરાય છે કે વગર વરસાદે અહીંયા ઢીચણ સમા પાણી ભરાણા છે. અહીંયા નાના નાના છોકરાઓ સ્કૂલે જવા નીકળે છે, અહીંયા નમાજીઓ મસ્જિદે જવા નીકળે છે. અહીંયા બધાને તકલીફ છે. અહીંયા આમ પબ્લિકને એટલી તકલીફ છે સાહેબ કે હવે તો હદ થઈ ગઈ છે. એમ આ ગંદા પાણી નીકળે છે, વરસાદ વગર નીકળે છે. એટલે હવે અમે ઉપલેટા નગરપાલિકાએ ગયા, ચીફ ઓફિસર સાહેબ પાસે ગયા, પ્રમુખ પાસે ગયા, કોઈ જવાબ દેતું નથી. તો હવે તમે શું કોઈ મોટી દુર્ઘટનાની વાત જોઈ રહ્યા છો? આની જવાબદારી કેની રહેશે? કોઈ દુર્ઘટના થશે તો અમને જવાબ આપો, નકર પછી અમે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીએ અને અમે પણ હવે પ્રજા અમારી રીતે રોડ ઉપર નીકળીએ. ઉપલેટાથી બોલું છું. ગંદુ સાપી વાળી ગલી, સાગરપાન વાળી ગલી, મારી અહીંયા દુકાન છે ભાડાની. આ ગલીમાં રોજે રોજ ગટરનું પાણી ભરાય છે. અહીંયા નાનો બાળકો ટ્યુશન જાય છે, સ્કૂલ જાય છે, બધાના છાતા ઉડે છે. કોઈને નમાજ પઢવા જવું હોય, કોઈને કાંઈ કરવા જવું હોય. અમે આ 1.5 મહિનાથી હેરાન છીએ. કેટલી અરજી કરી, કેટલા સભ્યને બોલાવ્યું, કેટલાને બોલાવ્યું, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. સાહેબ, અમને કયો રસ્તો લેવો ને કઈ બાજુ હાલવું? આ રોજે રોજ અમને પાણીમાં હાલવું કે વેપાર કરવું કે અમારે ઘર ખર્ચો કાઢવું? અમારે કઈ બાજુ હાલવાનું ને કઈ બાજુ જવાનું? અહીંયા કોઈ બાજુ કોઈ હાલી નથી શકતો. બીજા છોકરા ગાડી લઈને નીકળે છે તો પાછા ગંદુ પાણી ગટરનું અમારી ઉપર ઉડે છે, ડોસીમાં ઉપર ઉડે છે, કોઈ મોટા બેનના ઉપર ઉડે છે, કોઈ નાના બાળકો ઉપર ઉડે છે. તો એનો હવે રસ્તો કેવી રીતે કરવું સાહેબ? અમે કેટલા જણા ક્યાં ક્યાં જાય, કઈ જાવ અમારે ખટખટાવો, કેટલા જણા મેં કીધું પણ કોઈ ધ્યાન દેતું નથી. આ સભ્યના આ વોટનું સભ્ય પર કોઈ ધ્યાન દેવા આવતું નથી. સાહેબ, હું ઉપલેટાથી 3 ખમાનના રહેવાસી. મારી મોબાઈલ સોલારની દુકાન છે અને છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી છલકાય છે એટલે બહુ તકલીફ પડે છે આવક જાવક માટે, અને કોઈ પણ નિરાકરણ એનું આવતું નથી. ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. ઘટતું કરવા મહેરબાની. અને અહીંયાથી અવર જવર કરતા દરેક માણસોને ગટરનું ગંદુ પાણી કપડાં ખરાબ કરે છે. ગંદા માણસોને નીકળવામાં તકલીફ પડે છે, પડી જાય છે. એટલે જે ઘટતું કરવા વિનંતી, જનરલ બોર્ડની અંદરમાં કાંઈક અમારો ઉપર ધ્યાન આપો. સરફરાઝ કોડી, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.